જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. મિત્રો, સવારના 11:30 વાગવા આવ્યા છે. તમે બધાને ગુડ મોર્નિંગ. ને કેમ છો તમે બધા? મજામાં? બધા મજામાં રહ્યો. દ્વારકાધીશ બધાને સાજા સારા રાખે ને મસ્ત રાખે. તો મિત્રો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. વિડીયો સારા લાગે લાઈક શેર કરજો. તો મિત્રો, જો સરસ મજાનું નાહી ધોઈને એકદમ ફ્રેશ થઈ ગઈ. સાડી પહેરી લીધી છે કેમ કે લેવા આવી ગયા છે. તો આજે જઈશ ઘરે, પછી નોમના દિવસે આવીશ, પછી જવારા બવારા બધું વિસર્જન થઈ જશે, પછી ઘરે પાછા જતા રહીશું. તો મિત્રો, જો સરસ મજાનો તાપ આવી ગયો છે. આ નાગરવેલના પાન છે બધા, જુઓ આ બધા નાગરવેલના પાન છે. જે આપણે પાન ખાઈએ છીએ ને આ નાગરવેલના. અને આ પાછળ તળાવ. તો ચાલો આગળ તો જમવાનું બની રહ્યું છે. મિત્રો, 4:30 વાગવા આવ્યા છે. બહુ રાણી ચા બનાવી રહી છે. હવે ચા પીને નીકળીશું. બેગ તૈયાર થઈ ગઈ છે અને અહીંયા ચાની તૈયારી થઈ રહી છે. બેટા, ચા જલ્દી જલ્દી બનાવો, અમારે જવાનું છે ઘરે. અને આ કાનાને પણ તૈયાર કરી દીધો છે. તો હવે ચા પીએ અને પછી ઘરે જવા નીકળીએ. મિત્રો, અમે ઘરે આવી ગયા અને કપડાં બી ચેન્જ કરી દીધા, પાકીટ બી ખાલી કરીને બધું મૂકી દીધું, કપડાં બપડા બધું. તો હવે મસ્ત આવે જમવાનું જમીએ. તો ચાલો મિત્રો, આજ માટે આટલું. ચેનલ પર ના સબસ્ક્રાઈબ કરજો, વિડીયો સારા લાગે લાઈક શેર કોમેન્ટ કરજો. તો મળે નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. બાય બધાને.